એ દિવાળી આવી આલી ચો જઈ ભેસાસુરની માં ઘેર છે કે નહીં? ઓહો દિવાળીની સાફ સફાઈમાં તને ભંગારમાં કાઢી દીધી. હું તારા ઘરવાળાએ એની હા હુંનું શાક ડાજતે એક તો આ દિવાળીના કોમનો પાર નહીં આવતો નહીં. મોય વચ્ચે વચ્ચે તમે લબડી પડો છો. બોલો હું કેવાનું થાય છે? તહેવારમાં આવું બોલો છો એમ નહીં. તને હું આવીએ ના ગમ્યું ના ગમ્યું તો કહી દેજે બકા નહીં આવું હું તારા ઘેર. એ તો આ ભૂડિયા પાડાનો ત્રાસ થઈ ગયો છે. ઓય કોમ પત્તું નહીં તમે બીજા લમણા લેતો કહી દઉં તો મને કહેતા મારે કોમ કરાવવું પડે બધું. મારે કરાવવા છે જોઈ તો ભાઈ કર કરવું હોય તો જાતે હોય. મારે ક્યારે રહી જઈશ કોમ કરતા કરતા પેલી વાયરી લુચ્ચી ને કૂતરો પૈને ધમલીના કારણે હે ધમલીના કારણે મતલબ અલી ઈમો હું થયું કે મારા ઘર મોટું તને ખબર જ છે ને તે ઈમો એવું થયું કે મજૂર અત્યારે મળતો નહીં બરાબર અને મોટું દૈક ઘર છે ને તે મારે એકલીથી સાફ નહીં થતું. તે ધમલી ગદ્દેશને મેં કીધું કે તું મને સાફ કરાવજે મારું ઘર. હા તે હું મારા ભાઈ હા હું ગશિંગ મને તો મોઢા ઉપર ના પાડી દીધી. મને કહે છે મારે તો ગાડી ખાઈ જઈ છે તો ડોક્ટરે ના પાડી છે કોઈ ઊંચું કરવાની. હા બરાબર પછી હું લીમી તો એટલે સુધી કીધું બધો વાસણ હું તો એ તું બેઠા બેઠા લુઈને ગોઠવતી એટલે ગદ્દી પૈસે ના મને ડોક્ટરે બેહવાની ના પાડી છે ઊંઘવાનું જ કીધું છે કે હું કહેવાનું એને મારે. હા નહીં હોય હારું એને હાચે માં એટલે એટલી ખાવી રે એટલે તારે બધી સાદલીઓ સાફ થઈ જશે બીજી બા અને કારો કૂતરો પૈણે મારા બાપની હાહુ તમારા તો ઢેકા ખાઈ ગયા હતા અને સાદલીઓ સાફ કરવા ચાલ્યો છો માર્યો ઉપર. ખબર મારી વાત હો બસ તું વરિયાના કોટા જેવી તું એમ ઊંઘી રહી. હું ચાંદીએ બોલું છું તો તું ઊંઘી રહી કારણ કે તું ઘરમાં ગાલી છે પણ જા તને મારા નેહાકા લાગી અલી પણ એ જા તું આ દિવાળીના કર કરે તો તારું ઘર સાફ નહીં થાય. તારા છોકરાના દિવાળીના ફટાકડા હોય ચીલા ને કરી આવા મારા નેહાકા પર તને તું જોજે. અને તું ધમલી દાઢા રંગી મારી માં તારું તો દિવાળીમાં તહેવાર કહી દે. તું જો હારી દિવાળી કોમ છો તમારી બી દિવાળી વચ્ચું થઈ જવાનું ચાવ કે જો તમે